માળી અને સ્વરૂપજી ઠાકોરનું કમલમ ખાતે ભવ્ય સ્વાગત। ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં નવનિયુક્ત બનાસકાંઠા જિલ્લાના બે રાજ્યકક્ષાના મંત્રીઓ પ્રવીણકુમાર ગોરધનજી માળી અને સ્વરૂપજી સરદારજી ઠાકોર આજે પ્રથમ વખત જિલ્લાના પ્રવાસે આવ્યા હતા। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપના કાર્યાલય ચડોતર ખાતે આવેલા કમલમ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મંત્રીમંડળમાં સ્થાન મળ્યા બાદ સૌપ્રથમ વખત જિલ્લામાં આવેલા બંને મંત્રીઓને આવકારવા માટે ભાજપના અગ્રણીઓ, નેતા, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો કમલમ ખાતે ઉમટી પડ્યા। ઢોલ નગારા અને પુષ્પવર્ષા સાથે કાર્યકરોએ બંને મંત્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ ફેલાવ્યો હતો। મંત્રીઓને ફળબાલ ખાતાઓની વાત કરવામાં આવે તો પ્રવીણકુમાર ગોરધનજી માળી રાજ્યકક્ષા મંત્રી, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વાહન વ્યવહાર, ડીસા વિધાનસભા બેઠકના ધારાસભ્ય, જ્યારે સ્વરૂપજી સરદારજી ઠાકોર રાજ્યકક્ષા મંત્રી, ખાદી, કુટીર અને ગ્રામ ઉદ્યોગ, વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય। કમલમ ખાતે સ્વાગત સમારોહ દરમિયાન બંને મંત્રીઓએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો અને જિલ્લાના લોકોની સેવા કરવા તેમજ સરકારની વિકાસલક્ષી યોજનાઓને જન જન સુધી પહોંચાડવા માટે કટિબદ્ધતા દર્શાવી। આ પ્રસંગે ઉપસ્થિત ભાજપના નેતાઓ અને ધારાસભ્યોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે બંને મંત્રીઓના અનુભવો અને યુવા જોશથી બનાસકાંઠા જિલ્લાના વિકાસને નવી ગતિ મળશે। અહેવાલ પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતીય સ્મિતા, બનાસકાંઠા। સૌ પ્રથમ રાષ્ટ્રીય નેતૃત્વ અને રાજ્યના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમને અમને જવાબદારી આપી છે। જવાબદારી મળ્યા પછી બનાસકાંઠા જિલ્લાની અંદર મા અંબેના દર્શન કરીને જ્યાંથી સકારાત્મક ઉર્જાઓ વહે છે એવા ગુજરાતના ઈશાન ખૂણે મા અંબેને દર્શન કરી અને પ્રવાસ શરૂ કર્યો છે। આ દરમિયાન એ પછી સૌ પ્રથમ મારા દેવ દુર્લભ કાર્યકર્તાઓ, જેના માટે કાર્યાલય નથી હોતું પણ મંદિર હોય છે, એવું કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટીનું બનાસકાંઠા જિલ્લાનું કાર્યાલય ખાતે આજે જિલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તાઓને મળવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે। એ સૌને મળી અને નવા ઉર્જા સાથે, નવા વિશ્વાસ સાથે બનાસકાંઠાની અંદર વધુ આગળ જે નરેન્દ્રભાઈ એ વિકાસનો યજ્ઞ આરંભ્યો છે એ વિકાસના યજ્ઞને આપણે સૌ આગળ વધારીએ એવી માતાજીને કામના કરીશ। બંનેને કામ કરવાની ધગશ છે। આપણા સૌના વતી હું એમને અભિનંદન પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું કે ભારતીય જનતા પાર્ટીએ આપના પર મૂકેલો વિશ્વાસ, એ વિશ્વાસને સાર્થક કરવા માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો સંકલ્પ છે કે 2047માં આપણો ભારત એ વિકસિત ભારત બને અને આ સંકલ્પ 140 કરોડ જનતાનો છે। આ સંકલ્પ એ ભારતની જનતાનો છે। આપણું ભારત આત્મનિર્ભર બને, આપણું ભારત વિકસિત ભારત બને, આ સંકલ્પને સફળ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રાને આગળ વધારવા માટે આપણા બંને મંત્રીશ્રીઓ ને ઈશ્વર કામ કરવાની ખૂબ શક્તિ, બુદ્ધિ, ક્ષમતા આપે એવી શુભકામના પાઠવું છું। પુનઃ ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી। સમગ્ર પ્રદેશ ને દેશમાં ઉજવાઈ રહ્યો છે, પણ આપણા માટે, આપણા બનાસકાંઠા માટે, આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે દિવાળી કરતા પણ વિશેષ આનંદ ઉત્સવનો માહોલ આજે આપણે સૌ બનાસકાંઠાના। પ્રથમ તો મારા શ્રેષ્ઠ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનીશ, જે અમને આજે જે ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જે કામ કરવાનો મોકો આપ્યો છે એ બદલ સર્વનો હું આભાર માનું છું। મારા વિસ્તારનો આભાર માનું છું, મારા જિલ્લાનો આભાર માનું છું અને સૌપ્રથમ આટલી મોટી મને જવાબદારી આપી છે ત્યારે જવાબદારી આ વિસ્તારની અંદર, સમગ્ર રાજ્યની અંદર હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જ્યાં જ્યાં વિકાસના કામો કરવા પડે, જ્યાં જ્યાં જરૂરત પડે ત્યાં નિષ્ઠાપૂર્વક અમે સાથે રહીને વિકાસ કરીશું। સાથે મળીને કામ કર્યું અને સરકાર તો ના બની, ભાજપની સરકાર બની, પણ અમને 2 વર્ષની અંદર અનુભવ થઈ ગયો કોંગ્રેસનો કે કોંગ્રેસ શું વસ્તુ છે। 2 વર્ષની અંદર અમે નિર્ણય લીધો
કે આપણે ખરેખર વિકાસ કરવો હોય અને સાચી દિશામાં ચાલવું હોય તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવવું પડે. 2019ની અંદર પ્રથમ તો એક ટ્રાયલ કર્યો કે આપણે ચૂંટણી લડવી છે, આમ સંગઠનમાં મજબૂત થયા એટલે કંઈક આપણે મેળવી એટલે કંઈક થાય ને કે નવું કરવું છે. તો એક લોકસભાની અપક્ષમાં ટિકિટ તો ત્યારે કોઈ ના આવે ને, એટલે અપક્ષમાં લડ્યા. બનાસકાંઠાની અંદર 2019ની અંદર અપક્ષ ચૂંટણી લડ્યા, ત્યારે રાજકારણની શરૂઆત કરી. ત્યારે લોકોએ ટૂંક જ સમયમાં 50,000 જેટલા મત આપ્યા હતા. પછી કોઈ એવું ગણિત નહોતું, પણ અમે સતત ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરવા લાગ્યા અને અમને પણ સારું લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી એક સારું કાર્ય કરી રહી છે, વિકાસનું કાર્ય કરી રહી છે અને દેશને બચાવવાનું કાર્ય કરી રહી છે. એમાં જોડાણ એટલે અમને પણ રસ પડ્યો. તો સતતની સતત કોઈ હોદ્દા સિવાય ભારતીય જનતા પાર્ટીમાં કોઈ હોદ્દો નહોતો, તો પણ અમે સતત કામ કર્યું. એ કામના લીધે અમે ફેસબુકની અંદર અમારા ફોટા અપલોડ કરતા અને એ જોઈને 2022ની અંદર મારા નાની ઉંમરે મારા ઉપર વિશ્વાસ રાખી અને મને ટિકિટ આપી, એક કાર્યકર્તા તરીકેની ટિકિટ આપી. એટલે ભારતીય જનતા પાર્ટી હંમેશા કામ કરે છે, એને ઓળખે જ છે. એને કહેવું નહીં પડતું કે હોદ્દો હોય તો જ કામ કરાય, એવું નથી હોતું. ના હોદ્દો હોય તો પણ આપણે કામ કરી શકીએ. એટલે ત્યારે 2022ની અંદર થોડા મતોથી આપણે હારી ગયા, પણ કિસ્મત અને જ્યારે પુણ્ય હોય ત્યારે એક કહેવત છે કે કિસ્મત ને પુણ્ય હોય તો છાનું રહેતું નથી, એ આગળ તર્યું જ આવે. જોગાનું જોગ પેટા ચૂંટણી આવી, એમાં પણ 52 જણે ટિકિટ માંગી હતી. એટલે એમાં તો સપનામાં નહોતું કે હવે આપણને ટિકિટ મળે. એવું હતું કે 52ની અંદર આપણો ચેનો આવે વારો, પણ જોગાનું જોગ તમામના આશીર્વાદ હતા. તો પેટા ચૂંટણીની અંદર પણ પાર્ટીએ ધ્યાન રાખી અને ફરીથી ટિકિટ આપી. એટલે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે બીજી વાર પણ મને આ સેવા કરવા માટે મોકો આપ્યો.